ઉદાહરણ 3 બાળકોવાળા 200 કુટુંબોની માહિતી નીચે મુજબ છે. તે પરથી નર અને માદા જન્મો સમસંભાવી છે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. પહેલાં આપણે આ સંભાવી આ જોઈ લઈએ અને પછી આપણે આને પોઝિશન વિતરણ સાથે કમ્પેર કરશું આ દાખલાને. તો આની અંદર નર જન્મની વાત કરીએ. નર જન્મ આપેલા છે. તો નર જન્મ 0, 1, 2 અને 3. કુટુંબોની સંખ્યા આપેલી છે. સ્ક્રીન શેર નથી કર્યો ડોક્ટર સાહેબ. કુટુંબની સંખ્યા 40, 60, 62 અને 38 આપેલી છે. કુટુંબની સંખ્યા એટલે આપણે એફ કહેવાય અને ઓબ્જેક્ટેડ છે જે આપણને જેને આપણે ઓબ્જેક્ટેડ એટલે કે અવલોકિત માહિતી કહીએ ફ્રીક્વન્સી. તો આનો સરવાળો કેટલો થાય છે સિગ્મા એફ? બસો. ઓકે. તો એમ બી પ્રશ્નમાં ઉપર આપેલો છે 3 બાળકોવાળા 200 કુટુંબોની માહિતી આપેલી છે એટલે 200 જ થાય. હવે આ એફઓ છે. હવે આપણે સંભાવનામાં કઈ લેવાની, સંભાવના કઈ રીતે ખબર પડશે? આની અંદર કઈ શબ્દ નથી આપેલો કે પોઈશન વિતરણને અનુસરે છે. આની અંદર એવું પણ નથી કીધું કે તમે દરેક દિવસોની સંખ્યા તો બધા જ અઠવાડિયાના 7 દિવસો એટલે બધામાં 1/7 લેવાય, કે પાસો હોય તો બધામાં 1/6 લેવાય, હે ને? આની અંદર એવું કંઈ આપેલું નથી. પરંતુ તમને ધ્યાન હોય તો સિક્કાની 2 બાજુ હોય ત્યારે હેડ અને ટેલ બંનેની સરખી સંભાવના હોય, હેડની અને ટેલની, બરાબર છે. એ જ રીતે બાળકો જન્મે તો નર અને માદા જન્મે તેની સંભાવના પણ સરખી હોય એટલે કે સમસંભાવી હોય. એ રીતે જ્યારે પણ 2 ઓપ્શન હતા, 2 જ ઓપ્શન મળતા હોય, સફળતા અને નિષ્ફળતા, અને એ બંનેની સંભાવના સરખી મળતી હોય, બરાબર છે, તો ત્યારે આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરી શકીએ. એવું બર્નૂલી પ્રયત્નનો નિયમ છે, એવું આપણે એફવાયમાં કે એસવાયમાં ભણેલા. બર્નૂલી પ્રયત્ન એની અંદર 3 શરતો હતી. તો અહીંયા નર અને માદા જન્મોની વાત કરીએ તો ત્યાં આપણને નર અને માદાનું આપણને ખબર છે કે નર અને માદા નોર્મલી 50-50% હોય એટલે કે સમસંભાવી હોય, એટલે અહીંયા દ્વિપદી વિતરણનો ઉપયોગ કરવો પડે. તો આપણે પી ઓફ એફ લઈશું. પી ઓફ એક્સ, હે ને? ચલો, તો પી ઓફ એક્સ માટે 0, 1, 2 અને 3 છે. પણ પી ઓફ એક્સ આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીએ તો નોર્મલી આપણને ખબર છે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખું હોય એટલે સફળ. માનો કે આપણે અહીંયા આપણને પ્રશ્નમાં નર જન્મ આપેલા છે, તો નર જન્મને આપણે સફળતા કહીએ તો નર જન્મની સંભાવનાને પી કહેવાય, સફળતાની સંભાવનાને પી કહેવાય, 1/2 હોય. નિષ્ફળતાની સંભાવનાને ક્યુ કહેવાય, એ પણ 1/2 હોય. અને ત્રીજું આપણે જોઈએ એન, તો એન બરાબર 0 થી 3 આપેલા છે એટલે એન બરાબર 3 મળશે. એટલે આપણને દરેકની સંભાવના મળશે પી ઓફ એક્સ બરાબર કેપિટલ એક્સ બરાબર સ્મોલ એક્સ, એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. હવે આને તમે બંનેની પી અને ક્યુ બંને સરખા છે એટલે 1/2 એની કિંમત મૂકીને ડાયરેક્ટ પણ કરી શકો. તો અહીંયા 3c(x) p એટલે 1/2 રેસ ટુ એક્સ, ક્યુ એટલે એ પણ 1/2 રેસ ટુ n માઇનસ એક્સ. એન કેટલા છે? 3 - x. તો બંનેનો આધાર સરખો હોય તો તમે ઘાતાંકનો સરવાળો કરી શકો ગુણાકાર કરવાનો હોય ત્યારે. તો 1/2 x ઘાત પ્લસ 3 - x ઘાત એટલે x ઉડી જશે એટલે 3cx 1/2 x ઉડી ગયા એટલે 3 ઘાત આવશે એટલે 3cx 1/2 3 ઘાત એટલે 1 અને 2 3 ઘાત એટલે 8. એટલે આટલું સૂત્ર મળી ગયું એટલે તમને ડાયરેક્ટ જ આપણને સંભાવના ગણવામાં ઇઝી થશે. તો પી ઓફ પહેલાં 0 લઈએ તો 3c0 ગુણ્યા 1/8 બરાબર 3c0. કોઈ પણ c0 0 હોય તો શું થાય? 1 થાય. એટલે 1 ગુણ્યા 1/8 બરાબર 1/8. પી ઓફ 1 બરાબર 3c1 ગુણ્યા 1/8 બરાબર કોઈનું પણ c1 હોય એટલે પાછું 3 જ રહે, એ પોતે જ આવે.
1/8 બરાબર 3/8. પી ઓફ 2 બરાબર 3c2 ગુણ્યા 1/8. 3c2 એટલે 3 ગુણ્યા 2/1 ઇન્ટુ 2 2 2d ગયા એટલે અને 1/8 સાથે ગુણીએ તો 3/8 અગેન આવશે. અને ત્યાર પછી પી ઓફ લાસ્ટ 3 બરાબર 3c3 એટલે NCN હોય સરખું જ હોય તો એ પણ પાછું 1 મળે એટલે 1 ગુણ્યા 1/8 એટલે અગેન 1/8. કરેક્ટ. તો હવે આ સંભાવનાને આપણે ગુણી દઈએ તો આ સંભાવના આપણી મળી 1/8 1/8 1/8 3/8 3/8 અને 1/8. તો આને આપણે 200 વડે ગુણવાનો છે. કુલ આપણો n 200 છે એટલે એક્સપેક્ટેડ વેલ્યુ આપણને f ઓફ e કઈ રીતે મળશે તો કે n ઇન્ટુ p ઓફ x. ઓકે, તો 200 ગુણ્યા 1/8 કેટલા થશે? 200 ગુણ્યા 1/8 પછી 75 પછી 75 અને પછી 25 આવશે આ રીતે એક્સપેક્ટેડ વેલ્યુ. બોલો જવાબ સાચો છે? ગણતરી બરાબર છે? હા સર. ઓકે, તો આગળ હવે શું કરવાનું? FE માઇનસ FO અથવા FO માઇનસ FE તફાવત લાવવાનો અને પછી એનો વર્ગ પણ કરી જ દઈએ તો 25 માઇનસ 40 અથવા 40 માઇનસ 25 એટલે 15 15નો વર્ગ 225. 60 માઇનસ 75 એટલે 15 15નો વર્ગ 225. પછી 62 માઇનસ 75 એટલે 13 નો વર્ગ 169. પછી સાથે સાથે એને તમારે ભાગી દેવાનું જો કેલ્ક્યુલેટરથી કરતા હોય તો. હું તો કેલ્ક્યુલેટર વગર બતાવું છું. 38 માઇનસ 75 એટલે અગેન 13નો વર્ગ 169. હવે 225ને આ 25 વડે ગુણવાનું એટલે કે FO માઇનસ FE આખાનો વર્ગ એને પાછું FE વડે ગુણવાનું તો 225 ભાગ્યા 25 કેટલા આવશે? 25 9 225 ભાગ્યા 75 169 ભાગ્યા 75 169 ભાગ્યા 75 2.25 અને 169 ભાગ્યા 25 6.76. ઓકે, સરવાળો કરો. આ 25 તો 75 સમજી 100 સમજી લો. 9 ને 1 10 11 12 13 14 15 16 21 બરાબર ને? એટલે આ આપણું શું મળ્યું? સિગ્મા FO માઇનસ FE આખાનો સ્ક્વેર અપોન FE જેને આપણે શું કહેવાય? કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ કહેવાય. ઓકે, તો કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ આપણને 21.01 મળ્યું. હવે આપણે પરિકલ્પનાને બધું જરા જોઈ લઈએ. પ્રશ્નમાં શું પૂછેલું છે? નર અને માદા જન્મો સમસંભાવી છે હે ને? સમસંભાવી એટલે સરખું છે. સરખું છે એટલે પરિકલ્પના એને લખવાની HO. સરખું નથી એવું હોય તો H1 લેવાનું. H0 એટલે નિરાકરણીય પરિકલ્પના. નર અને માદા જન્મો સમસંભાવી છે. અને આપણને કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ મળ્યું 21.01. હવે કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ જોવાની છે. એના માટે આપણે શું જોઈશે? પહેલાં ડિગ્રી ઓફ ફ્રીડમ સ્વતંત્રતાની માત્રા. સ્વતંત્રતાની માત્રાને આપણે કાઈ સ્ક્વેરમાં V કહીએ છીએ. V વડે દર્શાવીએ છીએ તો V બરાબર K માઇનસ L માઇનસ 1. K એટલે આપણી પાસે કુલ પરિણામો કેટલા મળ્યા? 4. માઇનસ L એટલે Lની અંદર કોઈ બોક્સ નથી એટલે 0 જે ગઈકાલે આપણે કરતા હતા. અને 1 એટલે 1 તો આપણે લેવાનું છે. સ્વતંત્રતાની માત્રામાં એક તો ઓછું જ આવે તો 4 માઇનસ 1 એટલે કેટલા થશે? 3. તો 3માં તમે જુઓ કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુમાં 0.05નું 3માં જુઓ
0.05 નું 3 માં 7.815 7.815 815 બરાબર છે. 7.815 લખો કે આ 7.82 લખો, બરાબર છે. તો હવે તમે મને કહો કે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ અને કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ આ વખતે શું છે, એ બંનેને સરખાવીએ તો કયું મોટું અને કયું નાનું છે? કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ આવી, ટેબ્યુલર વેલ્યુ કે ટેબલ વેલ્યુ. એટલે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ વેલ્યુ જે છે મોટી હોવાથી આપણે કહી શકાય કે પરિકલ્પનાનો અસ્વીકાર થાય છે, પરિકલ્પનાનો સ્વીકાર થતો નથી, બરાબર ને. જો કાંઈ મોટું નાની આવતી હોય તો આપણે પરિકલ્પનાનો સ્વીકાર કરી શકીએ, અહીંયા મોટી આવે છે માટે પરિકલ્પના, હા પરિકલ્પના આપણે નિરાકરણીય ના લીધી હોય અને વૈકલ્પિક લીધી હોય તો સ્વીકાર કરવાનો. પરિકલ્પના H0 નો સ્વીકાર થશે નહીં, અસ્વીકાર. અસ્વીકાર થાય એટલે વાક્ય બી પાછું લખવું પડે જે પ્રશ્નમાં પૂછ્યું હોય તે, કે માટે કહી શકાય કે નર અને માદા જન્મો સમસંભાવી નથી. બરાબર, લખી નાખો.